નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 20 ડિસેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ 2024 ક્યારે ઉજવવામાં આવ્યો? તો 18 ડિસેમ્બરે દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે। તે પહેલાં તો કે 17 ડિસેમ્બરે આપણે પેન્શનરનો દિવસ પણ ઉજવ્યો છે। કંઈ ખાસ હતું નહીં આમાં, એટલે આ વનલાઇનર સ્વરૂપે લઈ લીધો। આ દિવસની વાત કરીએ, આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ, જે તો કે દર વર્ષે 18 ડિસેમ્બરે મનાવવામાં આવે છે। અને તે તો કે વિશ્વભરમાં જે સ્થળાંતર કરનારાઓ દ્વારા કરવામાં આવેલ નોંધપાત્ર યોગદાનને મહત્વપૂર્ણ રિમાઇન્ડર તરીકે સેવા આપે છે। અને 2000માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એક સ્થાપિત દિવસ છે। આની થીમ તો કે સ્થળાંતર કરનારાઓના યોગદાનનું સન્માન કરવું અને તેના અધિકારોનો આદર કરવો। તો આવી કંઈક થીમ છે, તો થીમ પણ યાદ રાખવી આની સાથે। ત્યારબાદ 1 ડિસેમ્બરના દિવસોનું રિવિઝન કરી લઈએ। તો 1 ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસ ઉજવ્યો હતો અને BSFનો સ્થાપના દિવસ પણ ઉજવ્યો હતો। 2 ડિસેમ્બરે વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ અને ગુલામી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ, આની સાથે જ રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ પણ ઉજવ્યો હતો। 3 ડિસેમ્બર વિકલાંગ વ્યક્તિઓનો આંતરરાષ્ટ્રીય દિવસ। 4 ડિસેમ્બરે 4 દિવસો: વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ, આંતરરાષ્ટ્રીય સીતા દિવસ, ભારતીય એટલે કે આંતરરાષ્ટ્રીય બેંક દિવસ અને ભારતીય નૌકાદળનો દિવસ। આ 4 દિવસો ઉજવવામાં આવે છે 4 ડિસેમ્બરે। 5 ડિસેમ્બરે વિશ્વ માટી દિવસ અને આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ ઉજવવામાં આવે છે। 7 ડિસેમ્બરે સશસ્ત્ર દળોના ધ્વજનો દિવસ અને આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ ઉજવવામાં આવે છે 7 ડિસેમ્બરે। 9 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધીનો દિવસ। 10 ડિસેમ્બરે વિશ્વ માનવ અધિકાર દિવસ। 11 ડિસેમ્બરે વિશ્વ પર્વત દિવસ। 12 ડિસેમ્બરની વાત કરીએ તો યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે અને આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ ઉજવવામાં આવે છે। અને આ 21 ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસ પ્રથમ વખત ઉજવવાનો છે, એટલા માટે દર વખતે રિવિઝનમાં લઈએ એટલે તમને યાદ જ રહી જાય। અને આ પ્રથમ વખત આ વખતેથી ઉજવવાની શરૂઆત કરવાની છે આની, તો યાદ રાખવો આ દિવસ પણ। ત્યારબાદ SBIના નવા મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રામા મોહન અમરાની નિમણૂક કરવામાં આવી છે આ પદ માટે। તો રામા મોહન રાવ અમરા જે SBIના નવા મેનેજર ડિરેક્ટર તરીકે નિયુક્ત થયા છે। આ તો કે જ્યારે CS શેટ્ટી આના ચેરમેન બન્યા હતા ત્યારનું પદ ખાલી હતું અને આ હવે ભરાઈ ગયું। આની જગ્યાએ કોની જગ્યાએ આવ્યા? તો કે CS શેટ્ટીની જગ્યાએ આવ્યા છે, કારણ કે એને ચેરમેન બનાવી દીધા હતા એ તો ઘણા સમય પહેલાં। તો ભારત સરકારે રામા મોહન રાવ અમરાને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નવા મેનેજિંગ ડિરેક્ટર તરીકે 3 વર્ષના સમયગાળા માટે નિયુક્ત કર્યા છે। અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની એક બેંક છે, જેની રચના સાલવારી યાદ હોય તો કોમેન્ટ કરી દો। મુંબઈ અને મહારાષ્ટ્રમાં તેનું મુખ્ય મથક એટલે કે મુંબઈ ખાતે આવેલું છે। ચેરમેન તો કે CS શેટ્ટી છે। તો ખાસ કરીને એટલું SBI વિશે યાદ રાખવું। ત્યારબાદ વિનીસિયસ જુનિયર શ્રેષ્ઠ ફિફા મેચ પ્લેયર એવોર્ડ જીત્યો છે। તો તે કયા દેશના છે? તો બ્રાઝિલના છે, અને યાદ રાખવા। તો વિનીસિયસ જુનિયર શ્રેષ્ઠ ફિફા મેચ પ્લેયર ઓફ ધ જીત્યો છે, એવોર્ડ જીત્યો। અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લુકા મેટ્રિક પછી વિનીસિયસ જુનિયર રિયલ મેટ્રિકનો ત્રીજો ખેલાડી બન્યો છે જે શ્રેષ્ઠ પુરુષ ખેલાડી માટે ફિફા પુરસ્કાર જીત્યો હોય। જ્યારે વિનીસિયસ જુનિયર શ્રેષ્ઠ ફિફા મેચ પ્લેયરનો પુરસ્કાર જીત્યો, જેણે તો કે 2016માં તેની સ્થાપના કરવામાં આવી હતી અને આનું પ્રથમ બ્રાઝિલિયન બન્યા છે। અને એટલે કે 2016 પછી કોઈ બ્રાઝિલિયનને આપ્યો નથી, આ પ્રથમ બ્રાઝિલિયન છે જેને આ પુરસ્કાર મળ્યો છે। આનું આયોજન તો કે કતારના દોહા ખાતે એક એસ્પાયર એકેડેમી દ્વારા આને આપવામાં આવ્યો છે આ પુરસ્કાર, જે આનું આયોજન થયું હતું। જ્યારે શ્રેષ્ઠ ફિફા મહિલા ખેલાડીની વાત કરીએ તો સ્પેનની આઇતાન બોનમતી છે અને સ્પેન બાર્સેલોના ફૂટબોલ ક્લબના છે તે। જ્યારે શ્રેષ્ઠ ફિફા મેચ ગોલકીપર આર્જેન્ટિના અને ઇંગ્લિશ ક્લબના એમોલિયન માર્ટિન અને એસ્ટોના વિલા છે। જો આપણા માટે બે જ ખાલી યાદ રાખવાના, આ બધી જોઈને જવા, કારણ કે બધી સાથે એવોર્ડ આપ્યા છે। તો શ્રેષ્ઠ ફિફા મહિલા અને પુરુષ બંને તો ખાસ યાદ જ રાખવા। જ્યારે શ્રેષ્ઠ ફિફા મહિલા ગોલકીપરની વાત કરીએ તો યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાના ઓલિસા નાહવેલ છે। ત્યારે તો પેલી માર્ટોન એવોર્ડ આપવામાં આવ્યો છે આના અંતર્ગત, જે તો કે બાર્જેરન માર્ટો દ્વારા આપવામાં આવે છે।
અને આ પુરસ્કાર તો કે સુપ્રસિદ્ધ બ્રાઝિલિયનની એક મહિલા ફૂટબોલર મેન્ટ્રીના સન્માનથી સ્થાપિત કરવામાં આવ્યો હતો અને તમામ સ્પર્ધાત્મકોને મહિલા ખેલાડી દ્વારા આવેલા શ્રેષ્ઠ ગોલ કરવા માટે આ એવોર્ડ આપવામાં આવે છે. આમાં પ્રથમ વિજેતા તે પોતે જ હતા, મર્દાના પોતે જ હતા, એટલે કે માર્ટન પોતે જ હતા. જ્યારે પુરસ્કાર એવોર્ડ અંગ્રેજી ફૂટબોલ ક્લબના માસ્ટર યુનાઇટેડ એન્જોટ ગાન્ટન્સોને મળ્યો છે અને ફિફા દ્વારા હંગેરી ખેલાડી ફ્રેન્સેન્જ જે પુરસ્કારથી સન્માનિત 2009માં પુરસ્કાર એવોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. આ વખતે એન્જોન્ડો ગાન્ટસોનને મળ્યો છે. તે ફૂટબોલ સિઝનમાં પુરુષ ફૂટબોલ ખેલાડી દ્વારા કરવામાં આવેલ શ્રેષ્ઠ ગોલ માટે મળે છે. તો મહિલાને અલગ ગોલ માટે એવોર્ડ મળે છે ને પુરુષને પણ મળે છે. તો આ બંને પોઈન્ટો યાદ રાખવા. જ્યારે બેલેન્ડીઓર એવોર્ડ 2024 મેસમાં તો કે રેનિંગો હોન્ડ્રેસને જે સ્પેનના છે એને મળ્યો. મહિલામાં તો કે આઇતાન બોનમતીને મળ્યો છે, આઇતાન બોનમતીને. આ એવોર્ડ પહેલાં આપી દીધો છે, પણ આ ફિફાનો શું કહેવાય અવ્વલનો એવોર્ડ ગણાય છે, એટલા માટે આના રિવિઝન લઈ લીધું. ફિફાની વાત કરીએ તો તેમની રચના 1904માં થઈ હતી. મુખ્ય મથક જ્યુરિચ સ્વિટ્ઝરલેન્ડમાં છે. પ્રેસિડેન્ટ જીનાર્ડી ઇન્ફેન્ટિનો છે. તો ખાસ કરીને એટલી ફિફા વિશે માહિતી યાદ રાખવી. ત્યારબાદ ઉબેરે કયા મહિલાઓને માટે મોટો વુમન બાઇક ટેક્સીનું અનાવરણ કર્યું છે? તો બેંગ્લોર ખાતે આનું અનાવરણ કરવામાં આવ્યું છે. આપણે આના વિશે આની આગળ ઉબેરે લગભગ સિંકારા બોર્ડ રહેશે, એ પણ તમે ઉબેર એપ્લિકેશનથી બુકિંગ કરી શકો. એવું ઉબેરે જમ્મુ કાશ્મીરમાં લદ્દાખ જે કયું સરોવર બેમ્બનાર ઉલર સરોવરમાં આ સિંકારા ચલાવવામાં આવે છે, એના માટે એવું કંઈક કર્યું હતું, ત્યારે ચર્ચા કરી હતી. હવે ઉબેરે બેંગ્લુરુમાં મહિલાઓ માટે મોટો વુમન બાઇક ટેક્સીનું અનાવરણ કર્યું છે. આ તો કે શહેરીની જે ગતિશીલતામાં સલામત અને સાવસમાવેશિત વધારાના પગલાં છે. ઉબેરે બેંગ્લુરુમાં મોટો વુમન નામનો પાયલટ પ્રોગ્રામ શરૂ કર્યો છે, જેમાં તો કે મહિલા ગાડી મહિલા જકાવશે અને પાછળ બેસશે મહિલા, એવી રીતના કંઈક મોટો વુમન નામનું ઓલું પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. અને મોટો વુમન સેવા મહિલા રાઇડને મહિલા ડ્રાઈવર સાથે જોડે છે, વધુ સુરક્ષિત અને આરામદાયક પરિવહન વિકલ્પો પ્રદાન કરશે. તો કંઈક આવું ઉબેરે કર્યું છે. આની પહેલાં સિંકારા ઉબેરે શરૂ કર્યું હતું, તો એ પણ યાદ રાખ. જમ્મુ કાશ્મીરના કયા સરોવરમાં કોમેન્ટ કરી દઉં. ત્યારબાદ ભારતનું સ્વદેશી જંતુનાશક વિરોધી બોડી સૂટનું અનાવરણ થયું છે. તો તેનું નામ તો કે કિસાન કવચ રાખવામાં આવ્યું છે. તો આપણા જે વિજ્ઞાન અને ટેકનોલોજીના કેન્દ્રીય રાજ્યશ્રી મંત્રી સ્વતંત્ર હવાલો ધરાવતા ડૉક્ટર જીતેન્દ્રસિંહ ભારતના પ્રથમ સ્વદેશી જંતુનાશક વિરોધી બોડી સૂટ કિસાન કવચનું અનાવરણ કર્યું છે. અને આ એક કિસાન કવચની કિંમત તો કે 4000 છે. આમાં શું થાય તો કે ખેડૂતોને હાનિકારક જંતુનાશક સંપર્કમાં બસવામાં, તો કે ખેડૂતો દવા છાંટતા હોય ત્યારે આ સૂટ પહેરી લેવાનું, એટલે જે દવા છાંટતા હોય એ પોતાને ન ઉડે, એનાથી તો કે ગંભીર આરોગ્યની સમસ્યા ન થાય. જેને તો કે શ્વાસની વિકૃતિઓ, દષ્ટિની ખોટ અને મૃત્યુ જેવા સંબંધોથી એ ખેડૂત સુરક્ષિત રહે, એના માટે આવું કંઈક કરવામાં આવ્યું છે. તો ખાસ કરીને યાદ રાખવું. તો કયા શહેરમાં 1 જાન્યુઆરી 2025થી ભિખારીઓને જે ભીખ આપવું અને લેવું એ બંને દંડ ગણાશે? તો ઇન્દોરમાં આવું કરવામાં આવ્યું છે અને આનો કાયદો પણ બહાર પાડી દીધો છે કલેક્ટરે, ત્યાંના કલેક્ટરે, આપણા નહીં. તો ઇન્દોરમાં ભિખારીઓને ભીખ આપવી 1 જાન્યુઆરીથી ગુનો બનશે અને પોલીસ દ્વારા FIR દાખલ પણ કરવામાં આવશે આના માટે. જો ઇન્દોર 1 જાન્યુઆરી 2025થી ભિખારીઓને ભીખ આપવામાં કોઈપણને દંડ કરશે અને બાળ ભિખારીઓને આપવા પર અગાઉ તેને પ્રતિબંધ કરી દીધું હતું. આ હવે મોટાનો વારો આવ્યો અને આ પહેલનો હેતુ ભીખ માગવાનું નાબૂદ કરવાનો છે. અધિકારીઓનો દાવો કરે છે કે ભીખ માગવાનું ચક્રને વિક્ષેપ એટલે કે ભારતમાંથી નાબૂદ કરવાનું છે. આના માટે ઘણા કેન્દ્ર સરકારે એક કાયદો બહાર પાડ્યો હતો, જોએ અભિયાન શરૂ કર્યું હતું. તો ભિખારી મુક્ત ભારત અભિયાનની વાત કરીએ તો કેન્દ્ર સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા ભારતના 10 શહેરો જે મોટા છે એમાં ભિખારીઓમાં સડોવાયેલા જે વ્યક્તિઓને વ્યાપાર પુનર્વસન નામનો પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો અને આ 10 શહેરોને આવરી લેતો હતો. દિલ્હી, બેંગ્લોર, ચેન્નાઈ, હૈદરાબાદ, ઇન્દોર, લખનઉ, મુંબઈ, નાગપુર, પટના અને અમદાવાદ. તો ગુજરાતનું અમદાવાદ છે. જ્યારે નાગપુરે તો કે ભિખારી મુક્ત શહેર યોજના શરૂ કરી હતી. આના જ અંતર્ગત જે શું કહે છે, આનો ઉદ્દેશ્ય તો કે ભારતમાંથી ભિખારીઓને મુક્ત કરવાનો છે, એટલે કે એક પણ ભિખારી ન રહેવો જોઈએ. અને આ યોજના હેઠળ 2026 સુધીમાં ભારતના 30 શહેરોને ભિખારી મુક્ત બનાવવાનો છે. આનો ઉદ્દેશ્ય છે. ભિખારી મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી આના માટે. તો ખાસ કરીને આ બંને
જ્યાં રિલેટિવ દેખાય એવું લાગે છે, તો બંને જોઈને જવા પ્રશ્ન. ત્યારબાદ તાજેતરમાં જ કોણે ISQના જમશેદ ટાટા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો કિરણ મઝમુદારને આ એવોર્ડ મળ્યો છે. તો કિરણ મઝમુદાર સોને ISQને જમશેદજી ટાટા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જો બેંગ્લોર ઇન્ડિયન સોસાયટી ફોર ક્વોલિટીની વાર્ષિક કોન્ફરન્સ 2024 દરમિયાન આ એવોર્ડ આપવામાં આવ્યો છે. કોને? તો કે બાયોકોમ ગ્રુપના ચેરપર્સન કિરણ મઝમુદાર સોને સોને ભારતમાં બાયો સાયન્સ સેક્ટરમાં તેમના યોગદાન બદલ ઇન્ડિયન સોસાયટી ફોર ક્વોલિટી દ્વારા જમશેદ ટાટા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. કોના દ્વારા આપ્યો છે? ઇન્ડિયન સોસાયટી ફોર ક્વોલિટીનો જમશેદજી ટાટા એવોર્ડ કોને મળ્યો છે? તાજેતરમાં જ કિરણ મઝમુદારને મળ્યો છે. ટૂંકમાં એટલું યાદ રાખો તો ચાલશે. જ્યારે 2004માં ટાટા ગ્રુપને ઇન્ડિયન સોસાયટી ફોર ક્વોલિટીના જે જમશેદ ટાટા એવોર્ડ આપવાની શરૂઆત કરી હતી 2004થી, અને સ્થાપક જમશેદજી ટાટા નામે શરૂઆત કરવામાં આવ્યું હતું. પ્રથમ તો કે વેણુ શ્રીનિવાસ CMD TVS મોટરના જેને આપવામાં આવ્યો હતો, તો આ પોઈન્ટ પર નોંધવો. અને બાયોકોમની વાત કરીએ તો તે બાયો ફોર્મ્યુલેટિન કંપની છે, જેનું મુખ્ય મથક બેંગ્લોર ખાતે આવેલું છે, અને એના ચેરપર્સન એને આ એવોર્ડ મળ્યો છે. તો નામ તો યાદ રાખવાનું જ હોય. ત્યારબાદ ફોર્બ્સે 2024 માટે વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી જાહેર કરી હતી. એમાં 3 ભારતીયોનો સમાવેશ થયો હતો, અને એમાં ત્રીજા નંબર ઉપર કિરણ મઝમુદાર હતા, તો ખાસ યાદ રાખવું. જ્યારે પહેલા નંબર ઉપર નિર્મલા સીતારમણ, નાણામંત્રી રોશની નાદર મલ્હોત્રા, જે કોણ છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ થોડાક એવોર્ડો જોઈ લઈએ. તો 2024 માટે 25મો લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પુરસ્કાર રાજ્યશ્રી બિરલાને મળ્યો હતો. એલેક્ઝાન્ડર ડનને તો કે યુએસના છે, એને સ્ટાર રામાનુજન એવોર્ડ 2024 મળ્યો હતો. ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ ફેડરેશન વર્લ્ડ સ્પેસ એવોર્ડ એ સોમનાથનને મળ્યો હતો. માનવજીવાદી પુરસ્કાર 2024 મોહનજીને મળ્યો હતો. 2023 માટે કાલિદાસ સન્માન એવોર્ડ મધ્યપ્રદેશની સરકાર દ્વારા રઘુપતિ ભટ્ટને મળ્યો હતો. વિભવ તાલુકદારને હેમિસ મેમોરિયલ એવોર્ડ મળ્યો હતો. જ્યારે સખારાવ પુરસ્કાર જે મારિન્યા કોરિના મછાડો અને એડમોન્ટો ગોન્ઝાલેસને મળ્યો છે. સમંતા હાર્વેને તો કે એના પુસ્તક ઓર્બિટર માટે બુકર પ્રાઇઝ 2024 જીત્યો હતો. મારિયા વિક્ટોરિયા જુવાલ જે એસ્ટિયર ગાર્ડિયન નર્સ એવોર્ડ જીત્યો હતો. ફિલિપ્સ નોયર સત્યજીત રે લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો હતો. અને હમણાં સૂર્યબાલાને 34મો વ્યાસ સન્માન મળ્યો છે. એની પુસ્તક કોણ દેશ કા વાસી વેણુકી ડાયરી માટે. તો યાદ રાખવું આ બધી. ત્યારબાદ નાઇટ સ્કાયવર બ્રેન્ટને સૌથી તેજ ટેસ્ટ રેકોર્ડ તોડ્યો છે, એટલે કે બનાવ્યો છે, અને કોઈક ખેલાડીનો તોડ્યો પણ છે. તો કયા દેશના છે આ? તો ઇંગ્લેન્ડના છે. તો નાઇટ સ્કાયવર બ્રન્ટે સૌથી તેજ ટેસ્ટ ક્રિકેટનો રેકોર્ડ બનાવ્યો છે, અને ઇંગ્લેન્ડના દક્ષિણ આફ્રિકા સામે આ બ્લોન્ટમેસફોર્ડમાં મચાઉ આવેલો ખાતે ઇતિહાસ રચ્યો છે. જેમાં તો કે નેટ સ્ટાઇવર બન્ટે માયા બાઉન્ટિયર મહિલા ક્રિકેટના નોંધપાત્ર રેકોર્ડ બનાવ્યો છે. સાઇવર બ્રેન્ટે મહિલા દ્વારા સૌથી ઝડપી ટેસ્ટ સદી ફટકારી છે, જ્યારે બાઉન્સિયરે તેમની સદી ડેબ્યુ સદી સાથે કરી છે. તો ટૂંકમાં શું થયું? તો કે 100 કરતાં ઓછા બોલમાં ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ મહિલા બન્યા છે નાઇટ સ્ટાઇવર બ્રેન્ટ, અને એકમાત્ર મહિલા ક્રિકેટર બન્યા છે આ. તેણે તો કે માત્ર 100 બોલમાં જ સદી પૂરી કરી શક્યા છે. અગાઉ તો કે 106 કોકનો રેકોર્ડ હતો, એ નામ યાદ આવે તો કોમેન્ટ કરો. આપણા માટે આ નામ IMP છે. ત્યારબાદ કયા શહેરમાં જન્મેલા ભારતના અમેરિકન જે મિસ ઇન્ડિયા US 2024નો તાજ પહેર્યો છે? તો ચેન્નાઈ ખાતે આનો જન્મ થયો હતો. તો ચેન્નાઈમાં જન્મેલા ભારતીય અમેરિકન મિસ ઇન્ડિયા US 2024નો તાજ પહેર્યો. તો ચેન્નાઈમાં જન્મેલા ભારતીય અમેરિકન કિશોર કેટલીન સાન્દ્રા જે નીલને ન્યૂ જર્સીમાં યોજાયેલ વાર્ષિક સ્પર્ધામાં મિસ ઇન્ડિયા US 2024નો તાજ પહેરાવવામાં આવ્યો. અને ન્યૂ જર્સીમાં યોજાયેલ આ સ્પર્ધા ઇલિનોઇસની સંસ્કૃતિ શર્મા મિસ ઇન્ડિયા US તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તો ચેન્નાઈમાં આનો જન્મ થયો હતો, એટલે કે ભારતીય મૂળના છે, તો યાદ જ રાખવાના હોય. અને વોશિંગ્ટન આશિત કાપપાલિનને મિસ ટીન ઇન્ડિયા UPSPનો ખિતાબ મળ્યો છે. તો આ ત્રણેય એવોર્ડ ટૂંકમાં યાદ રાખવા. જો ચેન્નાઈમાં જન્મેલા એને શું થયું? તો કે અમેરિકન મિસ ઇન્ડિયા US મળ્યો છે. ન્યૂ જર્સીમાં યોજાયેલી સ્પર્ધા ઇલિનોઇસની સંસ્કૃતિને શાર્મન મિસિસ ઇન્ડિયા US તરીકે પસંદ કરવામાં આવ્યા. અને વોશિંગ્ટનના આશિત
કાઈપાલીનને મિસ ટીન ઇન્ડિયા UPSPનો ખિતાબ મળ્યો. તો યાદ રાખવા ત્રણેય પોઈન્ટો. ત્યારબાદ મિસ વર્લ્ડ 2024 તરીકે ક્રિસ્ટીના પિંકાજોવ બન્યા હતા, જે ચેક રિપબ્લિકના છે, અને આનું આયોજન મુંબઈમાં થયું હતું 71મી આવૃત્તિનું, એટલા માટે આઈએમપી. અને મિસ યુનિવર્સ 2024 73મી હોસ્ટ મેક્સિકોમાં થયું હતું, અને વિક્ટોરિયા કેજેલી થિલિવિયન્સ બન્યા હતા ડેનમાર્કના. મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ 2024 ધ્રુવી પટેલ. મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024 રિયા સિંધા, જે ગુજરાતના છે. મિસ ઇન્ડિયા 2024 નિકિતા પોવાર, જે ઉજ્જૈનના છે. મિસ અલ 2024 કેન્જા લેલી મોરેકોના છે. મિસ ગ્રાન્ટ ઇન્ટરનેશનલ 2024 રસલ ગુપ્તા, જે જલંધર પંજાબના છે. તો આ મિસ સાથે બધી મિસો લઈ લીધી, તો યાદ રાખવ્યું. ત્યારબાદ તાજેતરમાં જ વૃક્ષોની દેવી તરીકે જાણીતા કયા મહિલાનું અવસાન થયું છે? તો તુલસી ગોંડનું અવસાન થયું છે. તો જંગલનો જ્ઞાનકોશ તરીકે ઓળખાતા તુલસી ગોંડનું 86 વર્ષની વયે અવસાન થયું. પદ્મશ્રી પુરસ્કાર વિજેતા કર્ણાટકના પર્યાવરણવાદી તુલસી ગોંડા, જે હલાકી આદિવાસી સમુદાય દ્વારા વૃક્ષદેવી તરીકે ઓળખાતો, એટલે એને આદર આપવામાં આવ્યું હતું. જે હતું કે પોતાના જન્મ સાથે જ વૃક્ષ પ્રેમી રહ્યા હતા. તેમણે પોતાનું સમગ્ર જીવન વનીકરણ અને પર્યાવરણના સંરક્ષણમાં સમર્પિત કર્યું હતું, જેને 1 લાખ વૃક્ષો વાવવાને સહિત તેમની અથાક પ્રયત્નો માટે 2021માં તેને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ મહિલાને વૃક્ષની દેવી તરીકે તુલસી ગોંડને ઓળખવામાં આવે છે, આ મહિલા. તો ખાસ કરીને યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. તો ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રો સુધી શેર કરવો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.